નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો। તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હિતેન્દ્ર ઠાકોર અને કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 50થી વધુ લાભાર્થીઓને આ નિદાન કેમ્પનો સેવાઓનો લાભ આપવામાં આવ્યો। આ સર્વરોગ નિદાન કેમ્પમાં બીપી, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સારવાર અને સલાહ, તાવ માટે લોહીની તપાસ, 70થી વધુ ઉંમરના લાભાર્થીઓના PMJY અને આભા કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી। સાથે સાથે લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકિતા પોરણિયા દ્વારા લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઇઝર ભીખાભાઈ પરમાર અને ફિમેલ સુપરવાઇઝર ચંદ્રિકા રાવલ દ્વારા આરોગ્ય શિક્ષણનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડીના આરોગ્ય કર્મચારી લાખાભાઈ દેસાઈ, જલપાબેન સોલંકી અને આશા વર્કર બહેનો નીતાબેન ઠાકોર, જડીબેન, તેજીબેન દ્વારા કેમ્પને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। એના માટે કરી સરકાર આપણને મફત આલે છે। સરકારની રસી સારી છે, બાળકને જીવાડવા માટે જ રસી કાઢી છે। રોગ થયા પછી એની કોઈ દવા નથી, ગમે તે રોગ હોય એની કોઈ રોગ થયા પછી કોઈ દવા નથી। પોણી પહેલાં પાળ બોધવી નહીં એ જરૂરી છે। એટલે આ રસીઓ હલાવો, તમારા ઘરમાં બહેનો હાજી ના હોય એમને ધનુની રસી અપાવો। એ ધનુની રસી લે તો એને બાળકને ધનુર નહીં થાય, એને ખેંચ નહીં ઉપડે। પછી લોહીના રિપોર્ટો કરાવો, બેનનું લોહીનું કયું ગ્રુપ છે, નેગેટિવ છે, પોઝિટિવ છે। ખરા ટાઈમે ટેબલ ઉપર હુવારી ડિલિવરી માટે લઈ જાય, કોઈ રિપોર્ટ કરાયો નહોતો અને સાહેબે કીધું 3% લોહી થઈ ગયું છે, 4 બાટલા લોહીના લાવવા પડશે। ચલો એક લોહીનો ટેસ્ટ કરાવી દો, કયા ગ્રુપનું છે તો ખબર પડે કયા ગ્રુપનું લોહી લાવવું છે। 2000 રૂપિયા તમારા પાસે માગે, લાવો લોહીનો રિપોર્ટ કરાયો છે, 2000 રૂપિયા આલ જ। ખેતર કોઈ પણ માણસને દવાખાને લઈ જઈએ એટલે આપણું ખેતર અડોનું મૂકો કે આપણો દાગીનો વેચી મારીએ, છતાં પણ આપણા ઘરના માણસને આપણે બચાવવાનો પ્રયાસ કરીએ, બરોબર। એટલા માટે રસી આ જરૂરી છે। દરેક લોકો તમારા ઘરનો રિપોર્ટ કરાવી નાખવાનો હંમેશા માટે। સરકારીમાં ગ્રુપનો રિપોર્ટ થતો હોય, લોહીનો રિપોર્ટ થતો હોય, મેલેરિયાનો રિપોર્ટ થાય છે, બધા રિપોર્ટો થતા જ હોય છે। એટલે જેટલા થાય છે સરકારીમાં મફતમાં એટલા રિપોર્ટો આપણને જે યોગ્ય લાગે કે ભાઈ હાજુ નથી તેનો રિપોર્ટ કરાવી નાખો। લોહી ઓછું હોય તો તમે અત્યારથી એનો થોડો ખોરાકે ચાલુ રાખો, વત્તા એને જે શક્તિની ગોળીઓ કોઈ ગામડામાં બેનો લેતી નથી। 4 દાડા લઈ જાય ખરી પણ ગળે નહીં। પછી છેલ્લા ટાઈમે આ લોહીની જ્યારે જરૂર પડે ને તારે ઘરવાળો કેટલો હેરાન હોય છે ને એને ખબર ના હોય। પછી તમે હગાવાળાને પછી એમ કહો કે પેલા લોહીને જમા કરાવવું પડશે, લાખાભાઈનો સંપર્ક કરો, લાખોભાઈ ગમે એમ કરીને ગમે અહીંથી લોહી લાવીને આપણી સેવા કરે, પણ એ લોહી કોઈક બીજાને જરૂર હોય એ રીતે આપણે એ ગોળી શક્તિની છે। પ્રાઇવેટમાં મળે, એનો રંગ અને એનો આકાર જુદો હોય એટલે તમને સારી લાગે કે આનો આકાર તો સરસ ગુલાબી કલરની છે, આ તો સાહેબે આલી સરસ વાદળી કલરની ગોળી છે। એ ગોળીઓમાં કોઈ કસ ન હોય। જે સરકારી આ ગોળી આલે છે ને એ જ હારામાં હારી હોય। અને તમે આ ગોળીઓ લેવો ને તમને તાવ આવ્યો હોય ને, સરકારની ગોળી તમે એક લો તમને તાવ ઉતરી જાય, પણ જો પ્રાઇવેટની ભારી દવા લીધી છે ને તો તમારા સરકારી ગોળીથી તમને કોઈ અસર નહીં થાય, બરોબર છે। એટલે હંમેશા માટે જેટલી ઓછા પાવરની ગોળીથી આપણને દુઃખ મળતું હોય ને તો ભારે ગોળી લેવાથી કોઈ જરૂર નથી। ભારે ગોળી તમે લો પણ એ શરીરમાં બીજી આડઅસર કરતી હોય, મટાડી દે અડધા કલાકમાં તમને ઇન્જેક્શન આલે, તમને દરવાજે દાદર મટી જાય, પણ એ આપણા શરીરમાં બીજો રોગ કરતું હોય। એટલે એવું ના સમજવું સરકારની દવા હારી, સરકારીમાં ડિલિવરી કરાવો। અમાર તો સોડી કેડી પણ અમાર તો ભાઈઓ ના પાડે છે। પ્રાઇવેટમાં ડિલિવરી કરાવો છો ને એ કોણ કરાવે છે? અમારે પટાવાળા કોણ હોય છે? તમારે છોકરાને પ્રાઇવેટમાં નોકરી મેળવો જ મેળજો, 6 મહિનામાં ડિલિવરી કરાવતો થઈ જાય વગર ભણે 6 મહિના ડિલિવરી જો કરશે ને એટલે એ કરાવી નાખશે। જ્યારે ડિલિવરી પટાવાળાથી ના થાય તારે ડોક્ટર આવે અને ઓપરેશન કે તો કરવાનું હોય લેવાનું હોય, તારે બાળક તો આવે ડોક્ટર
તો જ્યારે સરકારીમાં દરેક સ્ટાફ ભણેલો અમારા જેવો ભણેલો હોય એને બધી ડોક્ટર ઇંગ્લિશમાં આવતા જ ખબર નહીં કોઈ. પડતી હોય એ ટીકડા એને delivery ઇન્જેક્શન બધાવડા વાસ્તે કરાવે. આવડતું હોય એને ખબર પડે કે ડોક્ટર આ પાસે ઓમ જ આવે. કરવાથી આ બાળક Delivery પોતે ને કોઈ થાકી જાય. મારું નામ વણાજી દેવસિંહજી ખારી પાલડી, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. અમે ખારી પાલડીએ ફોર્મ હાઉસમાં રહ્યા ગામથી દૂર 2-2.5 કિલોમીટર. અહીંયા કુવાળાથી આરોગ્યમાંથી મારા ડૉક્ટર વધાર્યા હતા. અમને આરોગ્ય કાર્ડનો લાભ આપ્યો અને શિક્ષણ આપ્યો એનો આરોગ્ય વિષયનો બધો અને અમને બધી સારવાર આપી. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.